નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અંદર વાત કરતા હતા. એમાં આપણે ત્રણ કન્ડિશન વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. બાકીની જે ત્રણ કન્ડિશન છે એના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીએ. તો એક કે વસ્તુ પહેલા આપણે અનંત અંતરે મૂકી હતી. બીજી વખત કે આપણે વસ્તુ છે એ વક્રતા કેન્દ્ર C થી દૂર લઈ આવ્યા હતા. ત્રીજી વસ્તુ કે તમે વસ્તુ છે વક્રતા કેન્દ્ર C ઉપર મૂકી. હવે ચોથી કન્ડિશન આપણે એવી કે વસ્તુ છે C અને F ની વચ્ચે મૂકવાની છે. ચોથી કન્ડિશન કેવી છે કે વસ્તુ છે એ C અને F ની વચ્ચે, વસ્તુ C અને F ની વચ્ચે સમજવાનો પ્રયત્ન કરજો. આ આપણે અંતર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષ છે, ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. આપની જે વસ્તુ છે એને આપણે ક્યાં મૂકવાની છે? C અને F ની વચ્ચે. એટલે અહીંયા આગળ આપણે વસ્તુ મૂકી વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. હવે આપણે બે કિરણો દોરવાના છે અને બે કિરણો દોરી અને જ્યાં કિરણો મળે ત્યાં આગળ આપણે પ્રતિબિંબ મળતું હશે. હવે જો આકૃતિ દોરતા આવડી જાય તો તમારે લખવાનું નીચેનું કામ બહુ સરળ થઈ જાય. આકૃતિની અંદર એક જ કન્સેપ્ટ છે કે તમે ઓલા જે ચાર કિરણો હતા એમાંથી ચાર કિરણો વિશે જાણતા હોવા જોઈએ. એમાંથી તમારે જરૂરી તો બે જ કિરણો છે. તો આપણે બે કિરણો ધ્યાનમાં લઈએ. પહેલું તો આપણું ઘનનું કિરણ દોરી જ નાખવાનું. મુખ્ય અક્ષને સમાંતર કિરણ. મુખ્ય અક્ષને સમાંતર આપાતનું કિરણ છે હંમેશા પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે આ આપણું પરાવર્તન. બીજું કિરણ દોરો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર. આ બીજું કિરણ આપણે દોર્યું છે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એ હંમેશા પરાવર્તન પામી મુખ્ય અક્ષને થાય સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર એટલે મુખ્ય અક્ષને સમાંતર એટલે અહીંયા બંને કિરણો છે એ ભેગા થાય છે. બંને કિરણો ભેગા થાય છે. બરોબર. આ તમારું એક પરાવર્તિત કિરણ, એક આ પરાવર્તિત કિરણ. પહેલા સમુચ્ય અક્ષને સમાંતર દોર્યું, F માંથી પસાર થયું, F માંથી દોર્યું એ સમાંતર થયું. જ્યાં બંને ભેગા થાય ત્યાં આગળ આપણે પ્રતિબિંબ મળતું. એટલે અહીંયા છે એ પ્રતિબિંબ મળે. તો પ્રતિબિંબ જો વક્રતા કેન્દ્ર C થી ક્યાં જતું? દૂર. પ્રતિબિંબ ક્યાં ગયું? વક્રતા કેન્દ્ર C થી દૂર જતું રહ્યું છે. બરાબર. અને બીજું કે અહીંયા કિરણો હકીકતમાં મળે છે કે ભાસ થાય? હકીકતમાં મળે છે. એટલે પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. તમને દેખાય છે ઊંધું. આના કરતા તમને ઉલટું પ્રતિબિંબ દેખાય છે. આ વસ્તુ છે આ તમારું પ્રતિબિંબ છે. તો જ્યારે મોટું કોણ છે તો તમને દેખાય છે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું છે. તો બધા જ મુદ્દા છે તમે લખી શકો. હાલો તો પહેલી કન્ડિશન આપણે શું લખીએ? વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં છે? વસ્તુ ક્યાં મૂકેલી છે? આપણે C અને F ની વચ્ચે. બે કીધું તમારે શું લખવાનું? વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. બીજું પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન તમે પ્રતિબિંબનું સ્થાન ક્યાં દર્શાવશો? વક્રતા કેન્દ્ર C થી દૂર. પણ હું અહીંયા સીધું લખી નાખું કે C થી દૂર. ખબર પડી કે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને એની સાઈઝ, પ્રતિબિંબની સાઈઝ અથવા તો એનું માપ. પ્રતિબિંબનું સાઈઝ લખો, માપ લખો કે પરિમાણ લખો, બધું લખો. તો વસ્તુ એવડી છે, આ વસ્તુ કરતા તમને શું દેખાય છે? મોટું. એટલે હું લખું કે વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આ ચોથી કન્ડિશન છે એ પૂરી થઈ. આ જેટલી આકૃતિ દોરી છે ને એમાંથી કોઈ પણ એક આકૃતિ છે તમારે 3 માર્કમાં પૂછાય. એટલે ખાસ પાકો કરવાનો પ્રયત્ન કરજો. એટલે પાકો થઈ જાય એમાં કઈ અઘરું નથી. ખાલી આકૃતિ ઓટોમેટિક દોરાઈ જાય જો કિરણો આપણે જાણતા હોઈએ તો પાંચમી કન્ડિશન. હવે જો તમે C અને F ની વચ્ચે લઈએ. હવે આપણે F ઉપર મૂકી દેવાનું. શું કરવાનું છે? F ઉપર છે આપણે વસ્તુને છે મૂકવાની છે. તો આ આપણો એક અંતર્ગોળ અરીસો છે.
મુખ્ય અક્ષ છે, આ આપણો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, બરાબર છે. આ આપણો અરીસો થઈ ગયો. આપણે વસ્તુ ક્યાં મૂકવાની છે? F પર મૂકવાની છે. F એટલે આપણું શું છે? મુખ્ય કેન્દ્ર. વસ્તુ તમે મૂકો છો મુખ્ય કેન્દ્ર F ઉપર. તો જો વસ્તુને તમે મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકો એટલે આ આપણી વસ્તુ છે, બરાબર છે. તો જો તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકો તો પહેલું કિરણ આપણે દોરી નાખી મુખ્ય અક્ષને સમાંતર. પહેલું કિરણ તમે દોરી નાખો મુખ્ય અક્ષને સમાંતર તો એ હંમેશા શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે આ જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એટલે આ રીતે છે આગળ. બરોબર છે. બીજું કિરણ છે, હવે જો બીજું કિરણ તો અહીંયા થીટા ખૂણે તમારે દોરવું હોય તો દોરી શકાય. થીટા ખૂણે આ પાછળનું કિરણ થીટા ખૂણે છે પરાવર્તન પામે. બીજું તમારે કિરણ દોરવું હોય તો એક વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. પણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ દોરવું હોય તો હકીકતમાં તો વક્રતા કેન્દ્ર C અહીંયા આગળ છે. એટલે આ રીતે તમારે કિરણ દોરવું પડે. એટલે જો અહીંથી તમે કિરણ દોરો તો પાછું એ કિરણ છે પાછું એના જ માર્ગે હું આવે? પાછું આવે. એટલે વક્રતા કેન્દ્ર C માંથી જો પસાર થતું તમે કિરણ દોરવાનો પ્રયત્ન કરો તો એ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય. એટલે આપાત કરેલું કિરણ પાછું એના જ માર્ગે હું આવે? પાછું આવે. એના એ જ માર્ગે કિરણ હું આવે? પાછું આવે. એના એ જ માર્ગે કિરણ પાછું આવે તો તમે આ રીતે છે દર્શાવી શકો. એટલે આ કિરણ છે ને એ q કિરણ થી q પરાવર્તિત. હવે જુઓ કે આ જગ્યા કરતા આ જગ્યા થોડી નાની થતી જાય છે. નાની થતી જાય એનો મતલબ એમ કે કંઈક તમે આગળ વધારશો તો આ બંને કિરણો કંઈક ભેગા થશે અને બંને કિરણો ભેગા થશે તો ત્યાં આગળ આપણને પ્રતિબિંબ મળશે. એટલે C થી ઘણું બધું દૂર છે અને C થી ઘણું બધું દૂર છે એટલે આપણે એમ કહી શકાય કે તમારું પ્રતિબિંબ છે ને અનંત અંતરે મળે. ક્યાં મળે એમ કહેવાય? અનંત અંતરે. હવે જો કે આ આપણો મુખ્ય અક્ષ છે. આ શું છે? આપણો મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષની સાપેક્ષે વાત કરો કે હજી આ આમ નીચે જાય છે. હજી નીચે જાય છે એટલે ઘણું બધું નીચે કંઈક આપણને પ્રતિબિંબ મળશે. ધીમે ધીમે આ બંને કિરણો છે એ ભેગા થવાના છે. પણ ઘણા બધા દૂર અંતરે. એટલે ઘણા બધા અંતરે મળે તો આ મુખ્ય અક્ષથી જો જેમ જાય ને એમ મુખ્ય અક્ષથી અંતર વધતું જાય. હજી નીચે જાય એટલે વધુ મોટું થતું જાય. એનો મતલબ એમ કે તમને જે પ્રતિબિંબ મળશે એ આ વસ્તુ તો આટલી જ છે પણ પ્રતિબિંબ અત્યારે આટલું થી દોરિયાના કરતા મોટું થાય જ્યારે બંને કિરણો મળશે ત્યારે. એટલે આ કિરણો છે એમ કહી શકાય કે અનંત અંતરે ભેગા થશે. એટલે તમારું પ્રતિબિંબ મળશે અનંત અંતરે. અને આ કિરણો હકીકતમાં ભેગા થાય છે. હકીકતમાં ભેગા થતા હોય તો તમારું પ્રતિબિંબ છે કેવું મળે? વાસ્તવિક. અને વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય પણ કે આ વસ્તુ કરતા તો પ્રતિબિંબ ઘણું બધું મોટું મળશે. તો તમારે આના જો મુદ્દા લખવા હોય તો લખી શકો. વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં છે? હું F પર લખું છું. તમારે લખવાનું મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં થાય? અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. C થી દૂર નહીં લખવાનું. C થી દૂર અહીંયા તમે લખ્યું ને C થી દૂર આવી ગયું. આ તો ખૂબ દૂર છે એટલે C થી દૂર કહેવાય નહીં. એટલે તમારે લખવું પડે અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર. હકીકતમાં અહીંયા કિરણો છે ભેગા થવાના છે અને ભેગા થાય તો તમને પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક. એટલે લખવાનું વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ અથવા તો પ્રતિબિંબનું માપ અથવા તો સાઈઝ વસ્તુ કરતા ખૂબ મોટું. વસ્તુ કરતા ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે. અહીંયા ખાલી વસ્તુ કરતા શું મળે છે? મોટું મળે છે. ખૂબ મોટું ન કહેવાય. આના કરતા મોટું જ કહેવાય. પણ આના કરતા હજી ખૂબ મોટું મળે છે. એનો મતલબ એમ કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા શું છે? ખૂબ મોટું છે. હવે છેલ્લી લાસ્ટ કન્ડિશન સમજવાનો પ્રયત્ન કરજો. હવે ત્યાં સુધી આપણે પહોંચી ગયા. F સુધી તો પહોંચી ગયા છે. હવે વસ્તુને F અને P ની વચ્ચે લઈ જવાની છે. વસ્તુને ક્યાં લઈ જવાની છે? F અને P ની વચ્ચે. એટલે છઠ્ઠી કન્ડિશન. વસ્તુ F અને P ની વચ્ચે. F અને P ની વચ્ચે.
F એટલે મુખ્ય કેન્દ્ર અને P એટલે ધ્રુવ. તમારે એમ લખવાનું હો, મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે. હાલો તો એ કન્ડિશન ની અંદર આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ આપણો છે એ અંતરકોણ અરીસો. આ આપણો અંતરકોણ અરીસો છે. આ આપણો મુખ્ય અક્ષ છે. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બરાબર. પહેલું કિરણ તો આપણે જે વસ્તુ મૂકવાની છે ક્યાં મૂકવાની છે? F અને P ની વચ્ચે ગમે ત્યાં. એટલે F અને P ની વચ્ચે મૂકી દીધી. ખ્યાલ આવી જાય? હાલો તો એના માટે આપણે આકૃતિ દોરવી છે. તો પહેલું તો આપણું ઘનનું કિરણ કયું? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય હંમેશા શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ દોરવાનો પ્રયત્ન કરું છું. મુખ્ય કેન્દ્ર F માંથી છે આ કિરણ પસાર થઈ ગયું. મુખ્ય અક્ષને સમાંતર હતું. શેમાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું કિરણ હવે આપણે આની પહેલી કન્ડિશનમાં જે રીતે દોર્યું હતું એ રીતે કે C માંથી પસાર થતું કિરણ દોરવાનો પ્રયત્ન કરવાનો. શેમાંથી? C માંથી પસાર થતું કિરણ દોરવાનો પ્રયત્ન કરવાનો. એટલે C માંથી તમે દોરવાનો પ્રયત્ન કરો એટલે હકીકતમાં તમારે કિરણ આ રીતે દર્શાવવું પડે. પણ એ કિરણ પાછું વિનાયિત માર્ગે શું આવશે? પાછું જ્યારે C માંથી પસાર થતું કિરણ તમે દોરો તો એ સપાટીના લંબ રૂપે આપાત થાય. એટલે એના એ જ માર્ગે છે એ પાછું આવે. એટલે આ કિરણ છે ને એના એ જ માર્ગે છે એ શું આવે? પાછું આવે. અને એના એ જ માર્ગે પાછું આવે તો આ રીતે તમારું કિરણ છે આગળ વધે. હવે તમે વિચારો કે અહીંથી કિરણ આવે છે, જેમ જાય બંને કિરણો એમ એકબીજાથી દૂર જતા જાય છે. પહેલું મુખ્ય અક્ષને સમાંતર દોર્યું તો F માંથી પસાર થયું. બીજું C માંથી પસાર થતું દોર્યું તો એના એ જ માર્ગે પાછું આવ્યું. પણ આ બંને કિરણો જેમ દૂર જાય છે એમ તો એકબીજાથી છૂટા પડતા જાય. અને બીજાથી છૂટા પડતા જાય તો ત્યાં આગળ તમને પ્રતિબિંબ મળે નહીં. એટલે ક્યારે આ કિરણો તો ભેગા થવાના જ નથી. ભેગા ન થાય તો ત્યાં ક્યાંય પ્રતિબિંબ મળે નહીં. તો આપણે શું કરવું? પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે આ બે જે કિરણો છે ને એને તમે આમ પાછળ લંબાવી દો. એટલે પાછળ લંબાવી દો ને તો તમને કંઈક પ્રતિબિંબ છે એ મળતું હોય એવો ભાસ થાય. એટલે આ મુખ્ય અક્ષ તમે આગળ તરફ લંબાવી દો. અહીંથી આ બંને કિરણોને તમે પાછળ લંબાવો. આ બંને કિરણો અહીંયા ભેગા થઈ જાય. બંને કિરણો અહીંયા ભેગા થઈ જાય એટલે ત્યાં આગળ શું રચાતું છે? પ્રતિબિંબ રચાતું. એટલે અહીંયા આગળ આપણને પ્રતિબિંબ રચાતું આવે. જે રીતે વસ્તુ છે ને એ જ રીતે તમને પ્રતિબિંબ મળે છે. એ જ રીતે પ્રતિબિંબ મળે એનો મતલબ એમ કે પ્રતિબિંબ કેવું છે? ચતુર. પણ એ તો ખબર જ પડે ને કે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચતુર. અને અહીંયા કિરણો હકીકતમાં વાસ્તવમાં મળતા નથી. કિરણો તો આમ પાછળ જાય છે. પણ આપણે શું કરીએ? આ બંને કિરણો અહીંયા મળતા હોય એવો ભાસ કરીએ છીએ. એટલે કે પાછળ લંબાવીએ છીએ. અને જો પ્રતિબિંબ મળે તો એ પ્રતિબિંબ કેવું હોય? હંમેશા આભાસી. કારણ કે કિરણો ખરેખર મળતા નથી. એટલે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચતુર. તો અંતરકોણ અરીસાની અંદર પેલી 5 કન્ડિશન મેળવી એમાં હંમેશા તમારું પ્રતિબિંબ કેવું મળતું હતું? વાસ્તવિક અને ઉલટું. જ્યારે છઠ્ઠી કન્ડિશન ની અંદર તમારું પ્રતિબિંબ મળે છે આભાસી અને ચતુર. તો ઘણી વખત તમને MCQ માં એવું પૂછાઈ શકે કે કયા અરીસાની મદદથી વાસ્તવિક અને ઉલટું અને આભાસી અને ચતુર બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકે. તો કયો અરીસો આવશે? અંતરકોણ અરીસો. બહિર્કોણ અરીસા વિશેથી આપણે ભણીશું એટલે આપણે ખબર પડશે કે એ જવાબમાં આવશે નહીં. હાલો તો અહીંયા લખી નાખીએ. વસ્તુનું સ્થાન ક્યાં છે? F અને P ની વચ્ચે. F અને P ની વચ્ચે. બરોબર. આ વસ્તુનું સ્થાન છે. બીજું પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે તમને? F અને P ની વચ્ચે તમારી વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા તો ક્યાંય મળવાનું નથી. આપણે લખવાનું અરીસાની પાછળ. તમારું જે પ્રતિબિંબનું સ્થાન મળે છે ક્યાં મળે છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ. કારણ કે ક્યાં આવી ગયું તમારું પ્રતિબિંબ? અરીસાની પાછળ આવી ગયું. અહીંયા તો ક્યાંય છે નહીં. હવે પ્રતિબિંબનો પ્રકાર તો આપણને ખબર હશે પાછળ છે એ કેવું છે પ્રતિબિંબ? ખરેખર કિરણો ભેગા થતા નથી. એટલે આભાસી પ્રતિબિંબ કેવું હોય? હંમેશા ચતુર. એટલે આભાસી અને ચતુર. અને પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ અથવા તો માપ વસ્તુ કરતા મોટું. દેખાય છે ને બધાને વસ્તુ કરતા મોટું?
વસ્તુ કરતા મોટું બધાને દેખાય છે ને, આ તમારી વસ્તુ છે, આ છે તમારું પ્રતિબિંબ છે. તો વસ્તુ કરતા હંમેશા કેવું દેખાય છે? મોટું દેખાય છે. તો આ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ હતા. આ 6 માંથી એકાદ આકૃતિ છે એ તમારા 3 માર્કની અંદર પૂછાતી હોય, એટલે ખાસ અગત્યની છે. આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો અને હંમેશા તમે આ અરીસું કરો ને થોડીક એની વક્રતા ઓછી રાખવાની, એટલે આ થોડું સ્ટેપ જેવો દોરવાનો. બહુ આવું નહીં કરી દેવાનું, એટલે આકૃતિ દોરવામાં મિસ્ટેક થાય. આવું નહીં કરી દેવાનું અરીસું, આવો કરવાનો નહીં, બરોબર? થોડો સ્ટ્રેટ રાખવાનો સીધો, કે જેથી કરીને તમે આકૃતિ છે એ સરસ મજાની દોરી શકો. તો એટલી કન્ડિશન ખબર પડી. હવે આપણે આજે આકૃતિઓ ભણ્યા ને તેને આધારે અંતર્કોણ અરીસાના ઉપયોગો ભણવાના છે. હવે જો એક મુદ્દા અગત્યની વસ્તુ એ કે આજે 5 કન્ડિશન જોઈ, એમાં બહુ સરળ સિમ્પલ કન્ડિશન છે. પહેલી કન્ડિશન જો તમે વસ્તુ ક્યાં મૂકતા હતા? અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું? f ઉપર. તો આ કન્ડિશન શું? વસ્તુ f ઉપર છે તો પ્રતિબિંબ ક્યાં આવી ગયું? અનંત અંતરે. એટલે પહેલી કન્ડિશન અને આ પાંચમી કન્ડિશન એક્ઝેક્ટ ઉલટી. વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ f ઉપર. જ્યારે વસ્તુ f ઉપર તો પ્રતિબિંબ ક્યાં આવી જાય? અનંત અંતરે. બરાબર? બીજી કન્ડિશન તમે વિચારો કે વસ્તુ ક્યાં મૂકતા હતા તમે? બીજી કન્ડિશન ની અંદર c થી દૂર. c થી દૂર તો તમારું પ્રતિબિંબ ક્યાં મળતું હતું? c અને f ની વચ્ચે. હવે આ કન્ડિશન વિચારો, ચોથી કન્ડિશન. વસ્તુ તમે c અને f ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ ક્યાં આવે? c થી દૂર. એટલે ઉલટાઈ ગયું. પહેલી અને પાંચમી, બીજી અને ચોથી, આ બે કન્ડિશન તો ખાલી મૂકી ગઈ, ઉલટાઈ જાય. વસ્તુ મૂકો ત્યાં પ્રતિબિંબ આવી જાય, પ્રતિબિંબ મૂકો ત્યાં વસ્તુ આવી જાય. જ્યારે ત્રીજી કન્ડિશન આપણે આવી ભણ્યા હતા એ c ઉપર, તો c ઉપર જ મળે, એનો તો કોઈ પ્રશ્ન નથી. ત્રીજી કન્ડિશન ની અંદર. અને છઠ્ઠી કન્ડિશન આ. એટલે દરેક કન્ડિશન તમે સરળતાથી છે યાદ રાખી શકો, બરોબર? આમાં કઈ નવું નથી. હવે અંતર્કોણ અરીસાના ઉપયોગ. અંતર્કોણ અરીસો છે ને એને કોનકેવ મિરર કહેવાય. શું કહેવાય? કોનકેવ મિરર. એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો યુઝ ઓફ કોનકેવ મિરર. બરાબર? કોનકેવ મિરર. મિરર એટલે અરીસો, કોનકેવ એટલે અંતર્કોણ. બરાબર? તો એ શબ્દ છે ધ્યાનમાં રાખવાનો. તો અંતર્કોણ અરીસાના ઉપયોગ હવે સમજો કે આ અંતર્કોણ અરીસા છે એના ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે. આના ગુણધર્મો, આ કિરણો જે રીતે કેન્દ્રિત કરે ને એને આધારે છે ને એના ઉપયોગો થાય. તો પહેલો ઉપયોગ છે કે એનો ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટ ની અંદર. પણ એમાં જે કયા કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે તો કે એ જે તમારા ટોર્ચ લાઇટ છે, સર્ચ લાઇટ છે, વાહનોની હેડલાઇટ છે, એની અંદર જે આગળનો ભાગ છે ને આવો હોય, બરાબર? ગોળાકાર, વાટકી આકાર. વાટકી આકાર હોય એટલે આ જે અરીસો થઈ ગયો એ કેવો થઈ ગયો? અંતર્કોણ અરીસો થઈ ગયો. આ અંતર્કોણ અરીસાનો ઉપયોગ છે ને એની અંદર થાય. શા માટે? તો કે જુઓ તમે કે હંમેશા કોઈ કિરણ છે તમારું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો એ કિરણો હંમેશા ક્યાં થાય? મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે. એટલે આપણે આ ટોર્ચ લાઇટ છે એનું કામ શું હોય કે કિરણો છે દૂર સુધી મોકલવા. તમારી ટોર્ચ લાઇટ, બરોબર? એટલે કે બત્તી. પછી સર્ચ લાઇટ. સર્ચ લાઇટ એટલે તમને ખબર છે ફંક્શન ની અંદર છે ઘણી જગ્યાએ જે લાઇટોના છે ઓલા શેરડા પાડતા હોય, બરોબર? ડીજે ની અંદર પણ હોય છે કે જીધો જે લાઇટનો શેરડાઓ પડે, બરોબર? રંગબેરંગી લાઇટના શેરડા. આ જે રંગીન લાઇટના જે શેરડાઓ છે, બરોબર? ટૂંકમાં લેઝર લાઇટ ટાઈપની છે શેરડાઓ, એ પણ દૂર સુધી આપણે મોકલવાના હોય, સ્પેસિફિક કોઈની ઉપર પાડવાના હોય. એટલે એ પણ એની અંદર પણ આપણે શું કરવું પડે? કિરણો અમુક અંતરે મોકલવા પડે. એટલે એની અંદર એવી રચના કરેલી હોય કે કિરણો બધા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એટલે બધા જ કિરણો પછી શું થઈ જાય? મુખ્ય અક્ષને સમાંતર અને દૂર સુધી મોકલી શકાય. અને વાહનોની હેડલાઇટ, આગળની લાઇટ તમને ખબર છે ને? વાહનોની જે આગળની લાઇટ હોય, આગળની લાઇટ, એને એની વાહનોની હેડલાઇટ કહેવાય, કે જે દૂર સુધી છે આવતી કોઈ વસ્તુ આવતી હોય રાત્રે તો તમને છે એ દેખાય, એટલે કે દૂર સુધી છે એ તમને લાઇટ પહોંચી શકે. પણ એના માટે કયા અરીસાનો ઉપયોગ થાય? અંતર્કોણ અરીસાનો ઉપયોગ થાય. તો પહેલો ઉપયોગ ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટ. એમાં કયા સિદ્ધાંતને આધારે ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટ શા માટે ઉપયોગ થાય? તો કે એના જે
પ્રકાશના કિરણો છે બરોબર એને શક્તિશાળી સમાંતર કિરણપુંજમાં ફેરવવામાં બરોબર રેડ લાઇટમાં પ્રકાશના કિરણોને શક્તિશાળી સમાંતર કિરણપુંજમાં ફેરવવામાં સમજો ટોર્ચ લાઇટ એટલે તમારી બત્તી સર્ચ લાઇટ એટલે મેં કીધું એમ કે જે આ રંગબેરંગી જે લાઇટના શેડાઓ પડે છે બરોબર ફંક્શન ની અંદર ડીજે ની અંદર એ તમારી સર્ચ લાઇટ વાહનોની હેડલાઇટ તમે બધા જાણો છો બરોબર આગળની જે મુખ્ય લાઇટ હોય એમાં પ્રકાશના કિરણોને શક્તિશાળી સમાંતર કિરણપુંજમાં ફેરવવા માટે બધા કિરણો છૂટા છૂટા થતા હોય એ બધા એક સમાંતર કિરણપુંજમાં ફેરવી અને આખો શેડો છે તમને આપે તો એ એક ટોર્ચ લાઇટ ની અંદર છે ઉપયોગ થાય બીજો ઉપયોગ કે દાઢી કરવાના અરીસાની બરોબર દાઢી કરવાના અરીસાની અંદર હવે તમે શું દાઢી કરવાના અરીસાની અંદર તમને મોટા ભાગે તો તમે કહેતા હો કે ભાઈ અમારી ઘરે તો સમતલ અરીસો છે વાપરે છે દાઢી કરવા માટે પણ જે અત્યારે દાઢી કરવા માટેના છે મોટા અરીસા જે આપણે વાળંદની દુકાને જઈએ તો ત્યાં છે ને એ અંતરકોણ અરીસાઓ વાપરે સારી દુકાને હો શા માટે કારણ કે એની અંદર તમે જો કે વસ્તુનું ચતુ અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય જ્યારે સમતલ અરીસો હોય ને સમતલ અરીસો તો એની અંદર માત્ર ને માત્ર પ્રતિબિંબ તમે એના વસ્તુ જેવડું જોઈ શકો વસ્તુ કરતા મોટું જોઈ શકો નહીં પણ તમારે મોઢાનું મોટું પ્રતિબિંબ મેળવવું પડે અને ચતુ મેળવવું હોય તો દાઢી કરવામાં અનુકૂળતા પડે ને ચતુ પ્રતિબિંબ મળે તો એટલા માટે અંતર્કોણ અરીસાનો ઉપયોગ દાઢી કરવાના અરીસા તરીકે ઉપયોગ થાય કે જે તમારા મોઢાનું છે એ આપે મોટું પ્રતિબિંબ આપે દાઢી કરવાના અરીસા જે મોઢાનું ચતુ અને મોટું પ્રતિબિંબ ખ્યાલ આવી જાય ત્રીજો ઉપયોગ કે જે દાંતના ડોક્ટર છે બરાબર ડેન્ટિસ્ટ આંખના ડોક્ટર અત્યારે વાપરે છે અને દાંતના ડોક્ટર વાપરે છે બરાબર તો આંખ અને જે દાંતના જે ડોક્ટરો છે એ દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે છે કોનો ઉપયોગ કરતા હોય અંતર્ગોળ અરીસા કારણ કે એમાંય એને દાંતનું જો નિરીક્ષણ કરે તમારે બરાબર મોઢાની અંદર તો એમ તો વ્યવસ્થિત તમને દાંત દેખાવાનું નથી અને કમ્પ્લીટલી ભાઈ અંદરથી નીચે અંદર શું છે તો એનું મોટું જો મેગ્નીફાઈ તમારું પ્રતિબિંબ મોટું કરી જોઈએ તો એને એક્ઝેક્ટ ખબર પડે કે દાંતની નીચે છે શું પ્રોબ્લેમ છે બરાબર અથવા તો જીવાત છે કે નહીં તો એનું નિરીક્ષણ કરવા માટે છે દાંત અથવા તો આંખના છે ડોક્ટર છે એ અંતર્કોણ અરીસાનો ઉપયોગ કરતા હોય દાંતના ડોક્ટર દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે કોનો ઉપયોગ કરે અંતર્કોણ અરીસાનો ઉપયોગ કરે છે દાંતના ડોક્ટર દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે કોનો ઉપયોગ કરે અંતર્કોણ અરીસાનો ઉપયોગ કરે બીજું સોલાર ભઠ્ઠીની અંદર સોલાર ભઠ્ઠીનો કન્સેપ્ટ શું હોય કે સૂર્યના કિરણો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરી પુષ્કળ પ્રમાણમાં છે સૌર ઊર્જા મેળવે તો આપને ખબર છે ને કે અંતર્કોણ અરીસામાં છે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવતા હોય બધા જ ક્યાં કેન્દ્રિત થાય મુખ્ય કેન્દ્ર F ઉપર તો સોલાર ભઠ્ઠીની અંદર આ અરીસાઓ છે આ રીતે બધી બાજુ ગોઠવાયેલા હોય કે જે કિરણો આવે એ બધા કિરણો છે એક બિંદુએ શું થાય કેન્દ્રિત થાય માની લો અહીંયા આગળ જેટલા કિરણો આવે છે આ બધા કિરણો શું થાય એક બિંદુએ કેન્દ્રિત થાય એટલે સોલાર ભઠ્ઠીમાં આ રીતે છે એ બધી જ બાજુ અંતર્કોણ અરીસાઓ મૂકેલા હોય એટલે સૂર્ય ગમે એ બાજુ થાય અડધા અરીસાઓ પર તો સીધો પ્રકાશ આવવાનો છે અને એ કિરણો છે એક બિંદુએ શું કરે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે અને પુષ્કળ પ્રમાણમાં જો સૂર્યના કિરણો બધા એક જગ્યાએ મળતા હોય તો આપણને પુષ્કળ પ્રમાણમાં છે ઊર્જા મળે તો ચોથો જે ઉપયોગ છે અંતર્કોણ અરીસાનો આપણે શું લખી શકીએ એની અંદર
કે સોલાર ભઠ્ઠીની અંદર સૂર્યના કિરણો કેન્દ્રિત કરી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મેળવવા માટે સોલાર ભઠ્ઠીમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મેળવવા માટે બરાબર તો આ બધા ઉપયોગો છે કોના હતા અંતર્ગોળ અરીસાના ઉપયોગો હતા તો આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગ આવડવા જોઈએ શા માટે એનો ઉપયોગ શેની અંદર થાય એ બધી આપણને કમ્પ્લીટલી સહી ખબર હોવી જોઈએ તો આ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને એના ઉપયોગો વિશે આપણે કામ પૂરું કર્યું નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને એના ઉપયોગો વિશે ચર્ચા કરશું